ઉપવાસ હતી મૃગાવતી આભાર અહિંસાની આરાધનાનો. મહાસાગરના મझધારમાં રહેલી નાવ જેમ હાલમ ડોલમ થયા કરે એવી દશા આશ્ચર્યના સાગરની સપાટી પર તરી રહેલા અભય આશ્રમની હતી. આખો આશ્રમ એક અનેરા આનંદની જેમ અનોખા આશ્ચર્યનો ભોગ બન્યો હતો. પ્રિયદર્શનાની આંખ સામે 5 વર્ષની સમયાવધિ અનેક પ્રશ્નો સર્જી રહી હતી. ઉદયનની સામે તો અનેકાનેક સવાલો ભાગદોડ મચાવી જ રહ્યા હતા. આશ્રમવાસીઓ માટે પણ કૌશાંબી, શતાનીક, મૃગાવતીના આ બધા જ નામો નવા નવા હતા અને એથી પ્રશ્નનો પ્રચંડ ધોધ એમના અંતરમાં ધમધમાટ મચાવી રહ્યો હતો. આ જાતના બધા જ પ્રશ્નોનો ઉકેલ જાણે એ પ્રિયદર્શનાની પાસે હોય એમ માનીને સૌ એને વીંટળાઈ વળ્યા હતા અને આતુરતા ભરેલ અંતરે એની સમક્ષ ટીકી ટીકીને જોઈ રહ્યા હતા. પ્રિયદર્શનાને થતું હતું કે મારા પૂર્વ જીવન પર આટલી સમયાવધિ સુધી જ પડદો રહેવાનો હશે અને એ પડદો હવે ઉંચકાઈ જાય એ જ સૌના હિતમાં હશે એમ મને લાગે છે. એથી કોઈના પ્રશ્નની પ્રતીક્ષા કર્યા વિના જ એણે પોતાના પૂર્વ જીવન ઉપરથી પડદો ઉંચકવાની શરૂઆત કરતાં કહ્યું, મારું સાચું નામ તો મૃગાવતી છે. કૌશાંબીપતિ રાજવી મારા સ્વામીનાથ થાય. તમને સૌને થશે કે ક્યાં કૌશાંબી અને ક્યાં આ મલયાચલમાં આવેલો આશ્રમ? પણ આ બધા તો કર્મના ખીલ છે. અમારો સંસાર સારી રીતે ચાલી રહ્યો હતો. એવામાં ગર્ભના પ્રભાવે મને એક દિવસ વિચિત્ર જાતનો એક દોહદ જાગ્યો. મારા મનમાં એક એવી અદમ્ય ઈચ્છા પેદા થઈ કે હું લોહિયાળ બાવડીમાં સ્નાનની મોજ માણું. મારો આ દોહદ ન તો કહી શકાય એવો હતો કે ન તો સહી શકાય એવો હતો. એથી મેં આ વિષયમાં મૌન જ રાખ્યું. પણ આની વિપરીત અસર મારા તનમન પર સ્પષ્ટ દેખાવા લાગી. એ અસર સ્વામીનાથે પકડી પાડી. ત્યારે ન છૂટકે મારે મારા દોહદની વાત સ્વામીનાથ સમક્ષ ખુલ્લી કરવી પડી. કૌશાંબી પણ એ દિવસોમાં એક તરફ અવંતીપતિ ચંડ-પ્રદ્યોતનું યુદ્ધાક્રમણ ચડી આવવાની તૈયારી હતી. એથી સ્વામીનાથ યુદ્ધની તૈયારીમાં ગૂંથાયેલા હતા. પરંતુ મારું દોહદ જાણી લીધા બાદ એમની ચિંતામાં એકનો વધારો થયો અને મારી ઈચ્છા કઈ રીતે પૂરી કરવી એનો વિચારો એમને સતાવવા માંડ્યા. છતાં મંત્રી યુગંધરે કળના બલથી આ કાર્ય પતાવવાનું માથે લીધું અને થોડા જ દિવસોમાં અવિલંબે મારો દોહદ પૂર્ણ થયો. મંત્રી યુગંધરે વાવડીમાં કસુંબીથી મિશ્રિત પાણી ભર્યું હતું. એથી એમાં સ્નાન કરતાં મને એવો જ અનુભવ થવા માંડ્યો કે હું લોહિયાળ સ્નાનની મોજ માણી રહ્યો છું. ત્યારે તો કોઈની કલ્પના પણ ક્યાંથી હોય કે આ સ્નાન આખરે લોહિયાળ નીવડવાનું છે. આવો અણસાર પણ કોઈને આવી ગયો હોત તો હું એક મોટી આફતમાંથી આબાદ રીતે ઉગરી જાત. પણ વિધિના આવા વિધાન સાચા જ પડતા હોય છે. તેથી જ્યાં સ્નાન પૂરું કરીને હું વાવડીના કિનારે આવી ત્યાં જ ભારંડ નામનું એક પક્ષી નીચે આવ્યું. એક જ ઝપટમાં એ પક્ષીએ મને પકડી લીધી અને ચોમેર સશસ્ત્ર ચોકી પહેરો કરી રહેલા સૈનિકો હજી તો કંઈ વિચાર કરે એ પૂર્વે જ એ ભારંડ પક્ષી મને પોતાની ચાંચમાં ભરાવીને વેગપૂર્વક આકાશમાં ઉડી પણ ગયું. ગોજારી એ પલે પણ મારા મોઢામાંથી બચાવો બચાવોની બૂમરાણ મચી તેમજ રાજવી આદિએ ભારંડ પક્ષીને અનુલક્ષીને પકડો પકડોનો પોકાર જગાવ્યો. પણ આ બધું જ નિષ્ફળ નીવડ્યું. ભારંડ પક્ષી દ્વારા થતા મારા અપહરણને કોઈ કહેતા કોઈએ જ રોકી શક્યું નહીં. ભારંડ એક જાતનું એવું વિરાટ પક્ષી હોય છે કે જે ઉડતા પૂર્વે એના પગને જો કોઈ માણસ ઝાલી લે તો એ માણસનો ભાર પણ એ આસાનીથી વહન કરીને પોતાનું ઉડ્ડયન ચાલુ રાખી શકે. ભારંડ પક્ષીએ મારું અપહરણ શા માટે કર્યું હોવું જોઈએ એનો ખ્યાલ પણ મને તરત જ આવી ગયો. મેં લાલ રંગના વસ્ત્ર પહેર્યા હતા તેમજ મેં લોહિયાળ પાણીમાં સ્નાન કર્યું હતું. એથી એ પક્ષીએ મને લોહીથી લથપથ માંસનો પિંડ સમજી લીધો અને મારું અપહરણ કર્યું. એની ચાંચની પકડ એવી તો સજ્જડ હતી કે મારો દેહ 2 ટુકડામાં વહેંચાઈ ન ગયો એટલું મારું ભાગ્ય. ઉડતું ઉડતું એ ભારંડ પક્ષી કૌશાંબીની હદ વટાવીને આગળ વધતું વધતું આ મલયાચલની હદમાં પ્રવેશ્યું. આ પૂર્વે કૌશાંબીની સેનાએ એને પકડી પાડવા અને એની પકડમાંથી મને મુક્ત કરવા આકાશ પાતાળ એક થઈ જાય એવા પ્રચંડ પ્રયાસો કર્યા હતા. એથી એ પણ જીવ જાળવવા અને ભક્ષ્ય શિકાર બચાવવા માટે જાનના જોખમે બધી જ શક્તિ કામે લગાડીને ઉડી રહ્યું હતું. પણ જ્યાં મલયાચલનો આ નિર્ભય પ્રદેશ આવ્યો ત્યાં થોડો આરામ લેવાનો વિચાર કરીને એ નીચે ઉતર્યું અને પોતાની ચાંચની પકડમાંથી એને ભક્ષ્યરૂપ મને છૂટી કરી. મને છૂટી કર્યા બાદ તરત જ ભારંડ પક્ષીને ખ્યાલ આવી ગયો કે પોતે જેને માંસપિંડ માનીને આટલે સુધી ઉઠાવીને લાવ્યો હતો એ તો માંસપિંડ નહીં પણ જીવતો જાગતો એક દેહ હતો. એથી એ પક્ષી મને ત્યાં જ મૂકી દઈને પોતાના માર્ગે ઉડી ગયું હતું. આટલી વાત કરતાં કરતાં પ્રિયદર્શનની આંખ આંસુથી ભીની ભીની થઈ ગઈ હતી અને એનો કંઠ ગદગદિત બની જવા પામ્યો હતો. એથી થોડોક વિશ્રામ લઈને શેષ વિગત જણાવતાં એણે કહ્યું, આ પછીની મારી વિતક તો આશ્રમવાસી કે કોઈનાથી જાણી નથી.
તમે બધા જ જાણો છો કે ભારણ પક્ષીની પકડમાંથી મુક્ત બનેલી મારી સાર સંભાળ લેવા કટોકટીની એ પળે ઋષિ વિશ્વભૂતિ આવી પહોંચ્યા ન હોત તો કદાચ હું આ આશ્રમમાં જ નહીં, આ દુનિયામાં પણ ન હોત. માટે આજે હું જે કંઈ પણ છું અને ઉદયન જે કંઈ છે એ બધું જ આ કુલપતિનું કૃપાનું પરિણામ છે. ને આશ્રમવાસી તમારા બધાના તરફથી સગા સ્વજનો કરતાંય મળતા રહેલા સવાયા સ્નેહનો જ પ્રભાવ છે. પ્રિયદર્શાને સૌએ હવે એના મૂળ નામે વધાવી લીધી અને મૃગાવતી મહાસતીનો જય જયકાર ગજવીને આખો આશ્રમ મૃગાવતીમય બનાવી દીધો. આ પછી મૃગાવતી ઉદયન વચ્ચે ઘણી ઘણી વાતો થઈ. આ વાતોના અંતે મૃગાવતીએ જાણે કોઈ મેરુ બોજ માથેથી ઉતરી ગયાનો હાશકારો અનુભવ્યો અને કોઈ મહામૂલા રત્નો કરતાં પણ વધુ મૂલ્ય ધરાવતા રહસ્યો હસ્તગત થયા હોય એવો આનંદ ઉદયનને અનુભવ્યો. ઉદયનમાં આમ તો રાજતેજ હતું. એમાં પણ એને જ્યારે પોતાની જાતને કૌશાંબી જેવા રાજ્યના ભાવિ રાજવી તરીકે જાણી ત્યાર પછી તો એની સાત્વિકતા છાની રહે જ શાની. એક બાજુ એની ઉંમર વધવા માંડી, બીજી બાજુ એનીમાં સાત્વિકતામાં ઘોડાપૂર ઉમટવા માંડ્યા. આનું પરિણામ એ આવ્યું કે ઉદયન માટે આશ્રમની સીમા સાંકડી પડવા માંડી અને આશ્રમની મર્યાદાઓ એને બંધન બનીને પીડવા માંડી. દેહમાં સાત્વિક તાકતનું ઘોડાપૂર જ્યાં ઉમટી રહ્યું હોય ત્યાં આવી સંકડાશનો અને બંધન દશાનો અનુભવ ના થાય એ જ આશ્ચર્ય ન ગણાય શું? ઉદયનમાં ખીલતી જતી સિંહવૃત્તિ જોઈને ઘણીવાર મૃગાવતી ચિંતિત બની ઉઠતી. એને થતું હતું કે આ સિંહની વૃત્તિ વડીલોના અમાન્ય ભંગમાં નિમિત્ત તો નહીં બની જાય ને? મારે માથે આ આશ્રમનો મોટો ઉપકાર છે. આ આશ્રમના ઋષિઓના ઉપકારને બદલે તો હું ક્યારે વાળી શકું એમ જ નથી. માટે આ બધાની માન મર્યાદા અને અમાન્ય તો બરાબર જાળવવી જ જોઈએ. ઉદયન દ્વારા થોડીક મર્યાદાઓનો ભંગ થયો તો એ મર્યાદાનો ભંગ મારા દ્વારા થયેલો જ ગણાય. આવા વિચારથી ગંભીર બની જતી મૃગાવતી ઘણી ઘણી વાર ઉદયનની પીઠ પંપાળતી પંપાળતી હિતશિક્ષા આપવામાં જરા પણ બાકી રાખતી નહીં. આ હિતશિક્ષા શરૂઆતમાં કામયાબ નીવડી, પણ જ્યાં ઉદયનની ઉંમર દશકો વટાવીને આગળ વધવા માંડી ત્યાં એની સાત્વિકતાને ક્યારેક ક્યારેક મર્યાદા ભંગમાં નિમિત્તભૂત બની જતી નિહાળીને મૃગાવતીને સતત ચિંતા થવા માંડી. મૃગાવતી એ જાણતી હતી કે સિંહ બાલને વધુ લાંબા સમય સુધી પાંજરા પૂરેલા ન રાખી શકાય. ગરુડને બહુ બહુ તો પાંખો ના આવી હોય ત્યાં સુધી જ માળામાં ગોંદીને પૂરી શકાય, પણ પાંખો ફૂટી ગયા બાદ તો એને માળામાં કેદમાં પૂરી રાખવાનો પ્રયાસ અસફળ જ નીવડે. આ જ રીતે ઉદયનને મર્યાદામાં માળામાં પૂરાયેલો રાખવાનો પોતાનો પ્રયાસ ભાગ્યે જ સફળ નીવડે એનો મૃગાવતીને પૂરેપૂરો ખ્યાલ હતો. છતાં એક બાળક સમજીને ઉપેક્ષા સેવા માટે પણ તૈયાર ન હતી, કેમ કે ઉદયનની બાલ્યવય કરતાં એને આશ્રમની મર્યાદા અને આશ્રમગુરુની મહાનતા વધુ મૂલ્યવાન હતી. એથી એ અવસર પામીને ઉદયનને સમજાવવામાં જરાય કચાશ ન રાખતી અને આનું સારું ફળ પણ એ અનુભવી શકતી હતી. ઉદયન ઘણીવાર જ્યારે વન જંગલોમાં ઘૂમવા જતો ત્યારે ભલભલા હિંસક પશુઓને પણ એ પડકારતો. એનો એ પડકાર પરાક્રમની વાતો આશ્રમવાસીઓ ગૌરવભેર કરતા. પણ મૃગાવતીને એ વાતો સાંભળીને ચિંતા થતી કે ક્યાંક વખાણેલી ખીચડી તાતને દજાડી ન જાય. દિવસો જવા માંડ્યા, મહિનાઓ પસાર થવા માંડ્યા અને વર્ષો પણ વીતવા માંડ્યા. એમ ઉદયનની સિંહ જેવી સાત્વિકતા પણ છલાંગો ભરી ભરીને પોતાનો વિસ્તાર વધારવા માંડી. એમાં વચ્ચે કોઈક વાર ઋષિમુનિ પણ અડફેટમાં આવી જતા ખરા, પણ માતા મૃગાવતીની સમજાવટથી એ મર્યાદાનો ભંગ ત્યાંથી આગળ વધી ન શકતો. મૃગાવતી પણ હવે સમજી ગઈ હતી કે સિંહને જો કાબૂમાં લઈ શકાય તો ઉદયનને કાબૂમાં લઈ શકાય, પરંતુ એ કોઈ મોટી ભૂલનો ભોગ ન બની બેસે એ માટે તો મૃગાવતી સતત જાગ્રત જ રહેતી. 5 વર્ષ પછી પતિમિલનની આગાહી દેવવાણીમાં વ્યક્ત થઈ હતી. એથી મૃગાવતીના મનોરથ વર્ષો વીતતા જતા હતા એમ વધુને વધુ સતેજ બનીને દોડાદોડ મચાવી રહ્યા હતા. આગાહીની સફળતાનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો હતો એમ આશ્રમવાસીઓનું હૈયું દુઃખથી ઉભરાતું હતું, કેમ કે મહાસતી મૃગાવતીની માયા છોડવી કોઈને ગમતી નહોતી અને ઉદયન જરા વધુ પડતો સાત્વિક હતો. એથી કોઈ વારે ભૂલો પણ કરી બેસતો હતો. છતાંય ઉદયનને આંખથી અળગો કરવાની કોઈની પણ તૈયારી નહોતી. આજકાલ કરતા સમયને વીતતી શી વાર? પતિવિયોગની વેદનાથી ભર્યો ભર્યો 14 વર્ષનો કાળ પણ જો પૂર્ણ થવા આવ્યો તો પતિના મિલનની અવધિ દર્શાવતો આશાભર્યો 5 વર્ષોનો ગાળો વીતતા ક્યાંથી વાર લાગે? આમ કુલ 14 વર્ષની સમયાવધિ પૂર્ણ થવા આવી એમ મૃગાવતીની મનોરથ માળાના મણકાના ફરવાનો વેગ પણ વધવા માંડ્યો.
મૃગાવતીની આંખ સામે જો સ્વામીના શતાનિકનો સ્પષ્ટ ચહેરો એ દિવસોમાં વધુને વધુ ઉપસવા માંડ્યો, તો ઉદયનની આંખ સામે આવું જ પુનરાવર્તન થઈ રહ્યું. પરંતુ એમાં ફેર માત્ર એટલો જ હતો કે મૃગાવતીને જે ચિત્ર સ્પષ્ટ દેખાતું હતું, ઉદયનને એ ચિત્ર કલ્પના કરીને જોવું પડતું હતું, કારણ કે એનું પિતૃદર્શન હવે જ વહેલું મળવાનું હતું. મલયાચલના માર્ગે મૃગાવતી મેળાની આશા ઝડપી ગતિથી આગળ ને આગળ વધી રહી હતી. માર્ગદર્શક તરીકે ભીલ મળી ગયો હતો, એથી ભૂલભુલામણીનો ભોગ બનવાની તો કોઈ સંભાવના જ ન હતી. તેમજ કોઈને માર્ગ પૂછવામાં સમય પણ વિતાવવો પડે એમ ન હતો. ભીલનો સાથ રાજવી શતાનિકને ભાવી ગયો. જ્યારે રાજવીના સંગે ભીલને અચંતવ્ય સુખ ચેન અનુભવવા મળી રહ્યા હતા, એથી એના આનંદની તો કોઈ અવધિ જ આંકી શકાય એમ ન હતી. આમ કૌશાંબીથી આગળ વધતા વધતા એક દિવસ મલયાચલનો પ્રદેશ શરૂ થયો અને મનોહરતા શતાનિક રાજવીને મુગ્ધ બનાવી ગઈ. પણ આ મુગ્ધતા કરતાંય મૃગાવતીની મુગ્ધતા રાજવીને વધુ આકર્ષી રહી હતી, એથી એમણે પોતાનો પ્રવેશ ચાલુ જ રાખ્યો. એક દિવસ અભય આશ્રમની આસપાસની ભૂમિ આવતા જ ભોમિયો ભીલ ઊભો રહી ગયો. ભોમિયાને એકાએક જ ત્યાં ઊભો રહી ગયેલ જોઈ રાજવીએ પૂછ્યું, "કેમ ઊભી રહી ગયો? શું એ આશ્રમ આવી ગયો?" ભીલે જવાબ વળતા જણાવ્યું, "રાજવી, આ આશ્રમ તો હજી દૂર છે, પણ આશ્રમ આસપાસની આ ભૂમિ આવી જતાં મારાથી હવે આગળ ન આવી શકાય, કેમ કે આ ભૂમિનું વાતાવરણ પવિત્ર છે, એથી એને મારાથી અબડાવી ન શકાય. પાપના ઉદયે તો મને ભીલનો ભવ મળ્યો છે, હવે આવી પવિત્રતાને અબડાવવાનું પાપ મારાથી કઈ રીતે થઈ શકે? ઋષિમુનિઓની પવિત્ર ચરણ દ્રષ્ટિ આ ભૂમિ પવિત્ર થતી રહેતી હોય છે. એઓ અહીં દુર્વા સમિધ અને ફળ ફૂલ વીણવા માટે ફરતા રહેતા હોય છે. એમના જે પગલાં પડ્યા હોય એને મારાથી ભૂસાય પણ નહીં. માટે અહીંથી હવે હું પાછો ફરીશ. આપણે જે માર્ગ પર ઊભા છીએ આ માર્ગ પર સીધા જ આપ ચાલ્યા જશો એટલે આશ્રમ આપને આવકારવા સામેથી નજીક આવતો હોય એમ લાગશે." ભીલની આ વાત સાંભળીને શતાનિકને અજ્ઞાન ગણાતા ભીલની આવી સમજણ ઉપર ખૂબ જ અહોભાવ પેદા થઈ આવ્યો. પોતાની ઉપર ભીલનો મોટો ઉપકાર હતો. મૃગાવતીનું કંકણ દર્શાવીને તો એણે પોતાના પાનખર જેવા જીવનમાં વસંતને પલ્લવિત કરી દીધી હતી, અને મલયાચલના માર્ગદર્શક બનીને તો ભીલે જે ઉપકાર કર્યો હતો એનો તો બદલો જ વાળી શકાય એમ નહોતો જ. એથી શતાનિકે ભીલને ખોબે ખોબે સુવર્ણ મહોરણો ભેટનું આપીને વિદાય કર્યો અને પોતે આશ્રમના માર્ગે આગળ વધવા માંડ્યા. થોડો રસ્તો વટાવ્યા બાદ રાજવીને આશ્રમની પવિત્રતાનો અભ્યાસ થવા માંડ્યો. આશ્રમ તો હજી થોડો દૂર હતો, પણ આશ્રમ નજીકની એ ભૂમિ પણ ઠેર ઠેર વૃક્ષોની નીચે વેદિકાઓ રચેલી હતી. એની આસપાસ દુર્વા જેવા પવિત્ર ઘાસની સુવાસ રેલાઈ રહી હતી. યક્ષ યાગ માટેના સમિધ અને ઈંધણ ઠેર ઠેર જોવા મળતા હતા. વાતાવરણમાં જે પવિત્ર સુગંધ વહેતી હતી એ વૈદિક વિધિ વિધાનોમાં સતત ચાલી રહેલા ક્રિયાકાંડને સૂચવી જતી હતી. આવા અસરકારક વાતાવરણને માનતા રાજવી જ્યાં થોડા આગળ વળ્યા ત્યાં જ આશ્રમ સ્પષ્ટ રીતે દેખાવા માંડ્યો. આશ્રમમાં પ્રવેશતા પૂર્વે પણ રાજવીને અપૂર્વ દ્રશ્યો જોવા મળ્યા. ક્યાંક મૃગલાઓ ખેલકૂદ કરી રહ્યા હતા, ક્યાંક સાપ અને નોળિયાનો અરસપરસ ક્રીડાઓ કરી રહ્યા હતા. ભય કે વેર જેવા તત્વોનું જાણે અસ્તિત્વ ન હોય એમ ત્યાં ઠેર ઠેર નિર્ભયતા અને સ્નેહનું સામ્રાજ્ય છવાઈ ગયેલું હતું. આ બધા દ્રશ્યો શતાનિક રાજવીના કાફલા માટે અવનવા હતા. આશ્રમની સીમાનો પ્રારંભ સૂચવતા આવા લક્ષણો જોવા મળતા જ રાજવી ઊભા રહી ગયા. એમણે સેનાપતિ સુપ્રતિભને કહ્યું, "આપણા રથો અને અશ્વોને હવે અહીંયા જ અટકાવી દો. આશ્રમનું પ્રવેશદ્વાર સામે જ દેખાય છે, માટે આપણે સૌએ હવે અડવાને પગે આશ્રમમાં પ્રવેશવાની મર્યાદાનું બરાબર પાલન કરવાનું છે." સુપ્રતિભે રાજ્ઞાને શિરોધાર્ય કરી અને તરત જ રથની ગતિ થંભાવી દેવાઈ. અશ્વો પરથી સૌ નીચે ઉતરી ગયા. રાજવી ત્યાં અડવાને પગે આગળ વધવા માંડ્યા. ત્યાં પછી બીજી કોઈ વ્યક્તિ રથ કે અશ્વના આસને વળગી રહે. રાજવી શતાનિકની પાછળ પાછળ ચાલતો એ કાફલો આશ્રમમાં પ્રવેશીને છેક કુલપતિ બ્રહ્મપુત્રી પાસે જઈ પહોંચ્યો. આકાર પરથી વ્યક્તિત્વને ઓળખી જઈને કુલપતિએ રાજન તરીકે સંબોધતા શતાનિકને પૂછ્યું, "ક્યાંથી શુભ આગમન થયું? સૌ ક્ષેમકુશળ છે ને?" રાજવીએ જવાબમાં આપ્યું, "ઋષિવર, શુભ આગમન તો આપના જેવા પવિત્ર પુરુષોનું છે, અને ક્ષેમકુશળતાના સાચા અધિકારી તો ઋષિમુનિઓ જ ગણાય. છતાં આપણા પ્રભાવે આજે અમારો પ્રવાસ નિર્વિઘ્નતાપૂર્વક અહીં આવીને ધન્યતા અનુભવી રહ્યો છે." રાજવીની વાત હજી આગળ વધી રહી હતી ત્યાં જ બાળઋષિ ઉદયન આવી જતા અને એને ત્યાં આસન જમાવતા રાજવીએ સીધું જ પૂછ્યું, "ઋષિવર, મારું આગમનનું આયોજન હું પછી જતાવીશ. પહેલાં આપને એ જણાવવાનો અનુગ્રહ કરવા વિનંતી કે આ બાળઋષિ કોણ છે?" કુલપતિએ ખૂબ જ ટૂંકમાં છતાં ઘટનાને જરા પણ ગૂંચવ્યા વિના બાળઋષિનો પરિચય આપ્યો. ત્યારે રાજવીને ચોક્કસ ખાતરી થઈ ગઈ કે મૃગાવતી આ જ આશ્રમમાં છે અને આ ઋષિબાળ મારો જ સુપુત્ર છે. એથી રાજે સ્નેહવશ લાગણીથી ઋષિબાળને વત્સ તરીકે સંબોધીને પોતાના ખોળે બેસાડવાનો પ્રયત્ન કર્યો.
ત્યાં જે બાળની સાત્વિકતા ઝળકી ઉઠી. એ બાળકે રાજવીના પ્રયાસને નિષ્ફળ બનાવતા કહ્યું, એકમાત્ર રાજવી શતાનિકને છોડીને બીજા કોઈના મોઢેથી વત્સનું સંબોધન કરવાનો અધિકાર પણ નથી. ઉદયનને હજી એ વાતનો ખ્યાલ નહોતો કે પોતાની સમક્ષ પિતા રાજવી શતાનિક જ આવીને ઊભા હતા. પોતે જેમનો અજપાજપ કરી રહ્યા હતો એ શતાનિક આંખ સામે હતા, છતાં પોતે એમને ઓળખી શક્યા નહોતા, કેમ કે કુળપતિએ રાજવી સાથે કરેલા વાતચીત તો એમણે સાંભળી ન હતી. 5 વર્ષની અવધિને આંગળીના વેઢે ગણતી રહેતી મહાસતી મૃગાવતીએ જ્યારે આશ્રમમાં મચેલી હલચલ જોઈ ત્યારે એ આશ્ચર્ય અંતે એકદમ કુળપતિ પાસે દોડતી આવી. એણે જોયું તો શતાનિક સામે ઉદયન નક્કડ બનીને ઊભો હતો અને પિતા સિવાય બીજા કોઈને ખોળે ન બેસવાની ટેક તે દોરાવી રહ્યો હતો. એથી મૃગાવતીએ ઉદયનને કહ્યું, બેટા, સામે બેઠા છે એ જ તારા પિતાજી છે. સંસારની જેમ સાચા સુખને પીછાણી શકતો નથી એમ તું પણ પિતાજી પીછાણી ન શક્યો. મૃગાવતીની આ વાત સાંભળતા જ ઉદયનસિંહ મટીને જાન એ ગાય બની ગયો અને વળતી જ પૂણે શતાનિકના ખોળામાં લેટી પડ્યો. એની આંખમાં ત્યારે આંસુની ધારા હતી. આ જ દશા શતાનિકની પણ હતી. મૃગાવતી પણ લાગણીવેશ બનીને હર્ષના આંસુ વહાવી રહી હતી. આવું દેવદુર્લભ દ્રશ્ય જોઈને આખો આશ્રમ પણ હર્ષાવેશથી આંસુ સળી રહ્યા હતા. સૌ મૌન હતા, પણ એ મૌન મહાવ્યાખ્યાન બની ગયું અને સૌને લગ્નની અંગે ખૂબ ખૂબ સચોટ સમજણ આપી ગયું. શતાનિકે જાળે ઉદયનને ખોળામાંથી ઊભો કર્યો અને એને હૈયારસે ચાંપ્યો ત્યારે તો સ્નેહ સામ્રાજ્યની ચરમસીમાનું સૌને પૂર્ણ દર્શન મળ્યું. આ પછી મૃગાવતી આગળ આવીને પતિના ચરણે નમસ્કાર કરી અને આંસુના અભિષેક દ્વારા સ્વામીની ચરણવચ પ્રક્ષાળીને ધન્યતા અનુભવી. આશ્રમમાં એક ઘડી પોલ્યા અને એ દિવસે જાણે અકાળે અંબા ફળ્યા અને અંધારે અમૃતના મેઘા વરસ્યા. આશ્રમનું વાતાવરણ એ દિવસે જાણે દેવલોકમાં પલટાયું અને સૌએ નવી આંખે નવું અને અવનવું જ દ્રશ્ય નિહાળ્યું. એ નિરીક્ષણ સૌની આંખ માટે અમૃત બનીને તૃપ્તિ બક્ષી ગયું. આશ્રમવાસીઓ તો એવા અરમાન હતા કે સ્નેહનું આ સામ્રાજ્ય વધુમાં વધુ દિવસો સુધી માણવા મળે તો કેવું સારું. આશ્રમવાસીઓના દિલની લાગણી ઠેસ પહોંચાડવા શતાનિક કે મૃગાવતી પણ રાજી ન હતા. પણ હવે જન્મની જન્મભૂમિ સાંભળી આવી હતી. એ સ્મૃતિ મા દીકરાથી દાબી શકાય એમ નહોતી. એથી થોડાક દિવસનું આશ્રમનું આતિથ્ય માનીને રાજવી શતાનિકે જ્યારે આશ્રમની વિદાય લીધી ત્યારે સૌને એવી અનુભૂતિ થઈ રહી છે કે અભિન્ન ગણાતું અંગ જાણે એકબીજાથી છૂટું અલગ પડી ગયું છે. જેની કોઈ કલ્પના નહોતી એવા સોનેરી સૂરજ જીવનના આકાશે ઉગ્યો હતો. જેની કોઈ ધારણા નહોતી એવા મૃગાવતીનું મિલન સત્ય બનીને અનેક આંખોમાં આશ્ચર્ય અને આનંદ ઉપકારી રહ્યું હતું. આવા અદભુત માહોલની વચ્ચે રાજવી શતાનિકે એક દહાડો જ્યારે કૌશાંબીમાં પુનઃ પ્રવેશ્યા ત્યારે કૌશાંબીના આનંદ, આશ્ચર્ય અને અહોભાવવાળા જે દ્રશ્યો સર્જાયા એ અકાવ્ય અને અલંઘ્ય સાબિત થયા. કૌશાંબીનો એ પ્રવેશ મહોત્સવ તો દિવસો સુધી ઉત્સવમય બની રહ્યો. ઉદયનના ભાગ્યમાં જેમ સાર્વભૌમ સ્વામિત્વનો લેખ લખાયો છે, એક વિરલ વીણાવાદનનો પણ લેખ કરાવતો હતો. એક દિવસ ઉદયનનું વીણાવાદન સાંભળીને શતાનિકે પૂછ્યું, બેટા, તું આવું વીણાવાદન ક્યાંથી શીખ્યો? ત્યારે ઉદયને બાળપણના જીવનની એક ઘટના, ફણીધર કિન્નર દેવમાં પલટાયા પછીની અને આશ્રમમાં પુનરાગમન ત્યાં સુધીના પ્રસંગ કહી સંભળાવ્યો અને એને પ્રશ્ન કર્યો કે આપને મળ્યા માર્ગે આવવા અંગેની પ્રેરણા કોણે પૂરી પાડી? જવાબમાં શતાનિકે એ જ ઘટનાનો પૂરો પ્રસંગ કહી સંભળાવ્યો. ત્યારે પિતા અને પુત્ર બંને એકી સાથે બોલી ઉઠ્યા, ઓહ! આપણા જીવનમાં ઉગેલા ન સોનેરી દિવસો તો અહિંસાના આરાધનાના છાપે થયા ને? અહિંસાની આરાધનાના પ્રભાવે એક તરફ એ હૃદયના કંકાળ ભીલના મુક્તિમય મૃગાવતીના પરિશોષ માટે પ્રેરણા આપી તો એ આરાધનાના પ્રભાવે બીજી તરફ વીણાવાદનનું કૌશલ્ય પ્રાપ્ત કર્યું. આમ કૌશાંબીના આકાશે સુખનો સૂર્ય પુનઃ આકાશથી પ્રગટ્યો. એના અજગારાપૂર્વક વાત્સલ્ય દેશમાં વિસ્તારોની આસપાસના પ્રદેશો પણ અજવાળા વેરી ગયા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.